નમસ્કાર દર્શક મિત્રો, પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ ન્યૂઝ ચેનલ. જે અંદેશો હતો એ અંદેશો હવે વાસ્તવિકતા બનીને આપણી નજર સમક્ષ આવીને ઉભો રહ્યો છે. થોડાક જ દિવસ પહેલા, એમ કહી શકાય કે થોડા કલાકો પહેલા, 2-3 દિવસ પહેલા ડોક્ટર વસંતભાઈ પટેલ, અમદાવાદના જાણીતા ડોક્ટર વસંતભાઈ પટેલે આ પ્લેટફોર્મ ઉપર એવી શંકા વ્યક્ત કરી હતી કે લાભ પાંચમથી શરૂ કરીને દેવ દિવાળી સુધીમાં કોરોના વિસ્ફોટક બનશે અને આપણા કંટ્રોલમાં નહીં રહે. આવી દહેશત એમણે વ્યક્ત કરી હતી, કેમ કે દિવાળીમાં સોશિયલ ડિસ્ટન્સિંગથી માંડીને શોપિંગમાં પણ આપણે વિવેક ભાન ચૂક્યા અને પરિણામ આપણી નજર સામે આવીને ઊભું છે કે અમદાવાદના દર્દીઓને આપણે લઈ જવા પડી રહ્યા છે આણંદ ટ્રીટમેન્ટ માટે. પહેલા એવું થતું હતું કે બહારથી પેશન્ટ અમદાવાદમાં ટ્રીટમેન્ટ માટે આવતા હતા, અત્યારે અમદાવાદથી બહાર લઈ જવા પડે છે. એ સ્થિતિનું નિર્માણ થયું છે. કરમસદ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દર્દીઓ ટ્રાન્સફર કરવા પડ્યા છે. કોરોનાને હજુ સમજવામાં ઘણો બધો સમય કોરોના આવે થઈ ગયો, પરંતુ સમજવામાં હજુ સમય લાગશે. પૂરો સમજાશે કે કેમ, કારણ કે વાયરસ સામાન્ય રીતે એના રંગ, રૂપ અને લક્ષણો બદલતો હોય છે. એ સંજોગોમાં એને સમજવા માટે ખૂબ સમય લાગશે. અને વેક્સિન આવશે તો કેટલા ટકા સફળ થશે, કેટલા લોકોને મળશે, આ ચર્ચા ઘણી બધી કવાયત, માનસિક જ્ઞાનતંત્રોની કવાયત માગી લે છે. અલગ અલગ એલોપેથીમાં પણ આની સામે, એટલે હજુ સુધી કોઈ દવા કોરોનાની ભલે ન શોધાઈ હોય, પરંતુ કેટલીક જે સાઈડ ઇફેક્ટ છે, કેટલીક કોરોનાથી થતા પ્રશ્નો છે, એને નિપટાવવા માટે એલોપેથી પાસે શું ઈલાજ છે એની ચર્ચા અહીં આપણે કરીશું. એ જ રીતે એલોપેથી, હોમિયોપેથીમાં પણ શું રેમેડી છે, આયુર્વેદમાં પણ શું છે, આ બધી ચર્ચાઓ આજના પ્લેટફોર્મ પર એટલા માટે કરીશું કે જનતા ચિંતિત છે, બેબસ છે, સાચી પરિસ્થિતિ જાણવા માંગે છે. જનતાના મગજમાં હજુ ઊંડે ઊંડે શંકા છે કે જે આંકડા આપવામાં આવે છે એ આંકડા સાચા નથી અને પરિસ્થિતિ વધારે ભયાનક છે, પરંતુ જનતા ડરી ન જાય એ માટે આંકડાઓ કંજુસાઈ સાથે લોકો સમક્ષ મૂકવામાં આવે છે. ગુજરાતમાં 1515 કેસો આજના દિવસમાં થયા છે. રાજકોટમાં 89 અને 354 અમદાવાદ શહેર જિલ્લામાં થઈને કોરોનાના દર્દીઓની સંખ્યા આજે બતાવવામાં આવી છે. આ ચર્ચા આજે આપણી સાથે કરવા માટે જોડાયા છે ડોક્ટર હેમંત ભટ્ટ, જે ખૂબ નિષ્ણાત ડોક્ટર છે અને એલોપેથી વિશે આપણે ઘણું બધું માર્ગદર્શન આપશે. ડોક્ટર વસંતભાઈ પટેલ આપશે આ જ્ઞાન આપણને એલોપેથી વિશે, શું રેમેડી છે, શું કરી શકાય, ક્યાં આપણે લાચાર છીએ. ડોક્ટર કેતન શાહ હોમિયોપેથીના ડોક્ટર આપણી સાથે ઉપસ્થિત છે અને એ કહેશે કે હોમિયોપેથી પાસે કેટલા શસ્ત્રો એના બાથામાં છે, કેટલા નથી. ત્રણેય મહાનુભાવોનું સ્વાગત છે અને ડોક્ટર રાજેશભાઈ જ્યારે જોડાશે ત્યારે આયુર્વેદ વિશે તેમની પાસેથી પણ માહિતી મેળવીશું. ડોક્ટર હેમંતભાઈ, કોરોનાની મહામારી આટલી ખોફનાક થશે અંદેશો હતો આપણને, અને માટે શરૂઆતથી લોકડાઉન જ્યારે ડિક્લેર કર્યું અને લોકડાઉન સ્ટેપ બાય સ્ટેપ વધારવામાં આવ્યું, પરંતુ જેવું અનલોક સિસ્ટમ, કારણ કે અર્થતંત્ર પણ પાટા પર લાવવાનું હતું, પરિસ્થિતિ રાબેતા મુજબ કરવાની જવાબદારી હતી, એટલે ધીરે 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 અનલોક એક પછી છૂટછાટો આપવામાં આવી. આપણે એને ખરા ઉતર્યા નહીં, એને લાયક રહ્યા નહીં. અત્યારે કોરોનાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે, માત્ર ભારતમાં નહીં, અમેરિકા, યુરોપિયન કન્ટ્રીઝ એટલે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, બધી જગ્યાએ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો એનું કારણ શું? ભારતના લોકો બેજવાબદાર છે તે બીજા લોકો નથી, એવું નથી. તમામ જગ્યાએ આ પરિસ્થિતિ સર્જાઈ છે. તો કોરોનાનો બીજો રાઉન્ડ આટલો આક્રમક કેવી રીતે બન્યો આપણી દ્રષ્ટિએ? પદ્મકાંતભાઈ, કોરોનાની મહામારી જ્યારે માર્ચમાં
શરૂ થઈને આપણે લોકડાઉન 23મી માર્ચથી 24મી માર્ચથી લાગુ કર્યું, એ પછી લગભગ 6-1 મહિનાનો ગાળો એવો રહ્યો કે જેમાં લગભગ પહેલા 2 મહિના તો આપણે સંપૂર્ણ લોકડાઉનનું પાલન કર્યું અને એ પછી ધીરે ધીરે લોકડાઉન રિલીઝ કર્યું. પણ એલોપેથીમાં એક ટર્મ હ્યુમન ફટીકની છે. એટલે કોઈ પણ પરિસ્થિતિમાં જ્યારે બહુ લાંબો સમય કોઈ પણ હ્યુમન બીઈંગ રહે છે ત્યારે એક એને માટેની એક જાતની એવર્ઝન એ મગજમાં પેદા થાય છે અને કદાચ એ એવર્ઝન આપણને સામૂહિક રીતે જોવા મળ્યું છે. તમે કહ્યું એમ યુરોપ ને અમેરિકામાં જેમ સેકન્ડ પીક આવ્યો, કેટલાક કન્ટ્રીઝમાં તો થર્ડ પીક ચાલી રહ્યો છે, દિલ્હીમાં થર્ડ પીક ચાલી રહ્યો છે. પણ સ્વયં શિસ્તનો ક્યાંક આપણે અભાવ આપણી જાતની વચ્ચે જોવા મળ્યો અને ખાસ કરીને દિવાળીના તહેવારોમાં જે પ્રમાણેની ભીડ બજારોમાં જોવા મળી, હવે એ જે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થવું જોઈતું હતું સ્વયં શિસ્ત દ્વારા, વ્યક્તિ વચ્ચેના કોન્ટેક્ટ વચ્ચે, વ્યક્તિ અને વ્યક્તિના સમૂહો વચ્ચેના કોન્ટેક્ટ વચ્ચે એ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઇઝેશનનો ઉપયોગ, આ બધી જ વસ્તુઓ ક્યાંક તહેવારોના ઉત્સાહમાં અને પારસ્પરિક લાગણીઓમાં આપણે ક્યાંક ભૂલ્યા અને એ લક્ષ્મણ રેખા ઓળંગી. નરેન્દ્રભાઈ તો કહેતા હતા કે લક્ષ્મણ રેખા ઓળંગશો એટલે કોરોનાને તમે ઘેર લઈ આવશો. અને ખરેખર આપણે આજે જે જોઈ રહ્યા છીએ એ પિક્ચર જે 10, 11, 12 નવેમ્બર દરમિયાન જે પ્રમાણેની ખરીદી ચાલી, જે પ્રમાણેની ભીડ જોવા મળી, એની આફ્ટર ઇફેક્ટ્સ, એની શરૂઆત આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે જેના લીધે કેસોમાં એકદમ વધારે પ્રમાણમાં ઉછાળો આપણે જોઈ રહ્યા છીએ. અને કદાચ આ જ પરિસ્થિતિ હજી બીજા 4-5 દિવસ ચાલશે. બહુ જ સારી વસ્તુ એ થઈ કે બહુ સમયસર આપણે ફરીથી આ નાઇટ કર્ફ્યુ વાળી બાબતને ઇમ્પ્લિમેન્ટ કરવા જઈ રહ્યા છીએ અને અમદાવાદને માટે તો ધીસ ઇઝ રિયલી અ બ્લેસિંગ કે આ શનિ ને રવિ 2 દિવસ દરમિયાન આપણે જયારે કર્ફ્યુનું પાલન કરી રહ્યા છીએ ત્યારે એ કર્ફ્યુના લીધે થઈને આપણે મોટા ભાગે પર્સનલ કોન્ટેક્ટ આપણે ઘટાડી શકીશું, જે મને લાગે છે કે ખૂબ મદદગાર સાબિત થવું જોઈએ. એટલે અહીં ફરી રીએમ્ફેસિસ વાળી એક જ વાત આવે છે કે જો કોરોનાને મહાત કરવો હશે તો જ્યાં સુધી વેક્સિનેશન ના શોધાય ત્યાં સુધી સ્વયં શિસ્ત, ખાસ કરીને માસ્ક અને મ્યુચ્યુઅલ ડિસ્ટન્સિંગ કે સેનિટાઇઝેશનનો ઉપયોગ વગર આપણી જીવનની આખી એ પદ્ધતિ આવનારા હજી 2-3 મહિના માટે આ જ પ્રમાણે રાખવાની છે એવું મગજમાં દરેક વ્યક્તિએ પોતે એક નિર્ણય કરી લેવો પડશે. નહીં તો આપણે તો હેરાન થઈએ જ, પરંતુ સાથે સાથે ઘરના વડીલો આમાં સૌથી વધારે સફર થાય છે. મેં જોયું છે કે ઘણા બધા પેશન્ટોની કમ્પ્લેન એવી હોય છે, ઘણા બધા એલિટ ક્લાસના જેટલા વ્યક્તિઓ છે તેમની કમ્પ્લેન એવી હોય છે કે અમે ક્યાંય ગયા જ નથી, અમે છેલ્લા 6-8 મહિનાથી ઘેર બેઠા છીએ ને અમને કોરોના ક્યાંથી આવ્યો. પણ સાચી બાબત એ છે કે જે વેન્ડર્સ છે આપણા, એ ન્યૂઝપેપર પ્રોવાઈડર હોય, ફ્રૂટ સેલર હોય કે આપણે ત્યાં ડોમેસ્ટિક હેલ્પર હોય, એ બધા જ્યારે આપણા કોન્ટેક્ટમાં આવે છે અને ખાસ કરીને આપણા ઘરના બાળકો, એમાં યુવાનો પણ આવી જાય, એડોલેસન્ટ્સ પણ આવી જાય, એ જ્યારે બહાર જઈને આવે છે ત્યારે મોટાભાગના યંગર એજ વાળા પેશન્ટોમાં ઓલ્ધો દે આર ઇન્ફેક્ટિવ, દે આર એસિમ્પ્ટોમેટિક, એમને પોતાનામાં વાયરસ હોય છે પરંતુ એમને લક્ષણો નથી હોતા અને એ વાયરસ ઇનએડવર્ટન્ટલી આ વડીલોને ટ્રાન્સફર થાય છે અને એના લીધે થઈને આ વડીલોમાં આવા સિમ્ટમ્સ જોવા મળે છે. એટલે આ જે ઉછાળો છે એ અનફોર્ચ્યુનેટલી આપણે જે તહેવારો ઉમંગથી ઉજવ્યા એમાં ક્યાંક આપણે જે પ્રમાણભાન ભૂલ્યા, આપણે લક્ષ્મણ રેખા ઓળંગી, એનું આપણે આ પરિણામ જોઈ રહ્યા છીએ. બિલકુલ સાચી વાત છે કે ક્યાંક આપણે પોતે આપણી જાત ઉપર સંયમ રાખવાની જરૂર હતી. જયારે આવી ચર્ચા કરીએ ત્યારે એક સકારાત્મક બાબતોને આપણે આગળ લઈ જઈને આપણે એમાંથી દડો લેવો જોઈએ. રાજકીય અવલોકનો શક્ય હોય ત્યાં સુધી હું ટાળીશ અને એટલા માટે રાજકીય અવલોકનો નહીં કરીએ કેમ કે આ વિષયની ગંભીરતા જોઈને અને અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેમાં જે નિષ્ણાત મહાનુભાવ ડોક્ટરો અહીં ઉપસ્થિત છે એમની પાસેથી જાણકારી વધુમાં વધુ મેળવીને આપણે જાતે સજાગ કરવાની છે અને વીઆરઆઈના દર્શકોને આપણે આ માટે એક અવેરનેસ કેળવાય, કમસે કમ પોતાની જાતને પોતે કીટ પ્રિપેર કરે, કોરોના સામે લડવા માટે વોરિયર તરીકે કીટ સજ્જ કરે, એ જોવા ઉપર આપણે ભાર મૂકીશું.
ડોક્ટર વસંતભાઈ, કોરોના ક્યારે જશે એ કેવું અઘરું છે. હવે ક્યારે કેવા લક્ષણો બતાવશે એ કરવું અઘરું છે. દવા એની કોઈ છે નહીં. વેક્સિન કદાચ એના ઉપર આપણે આધાર રાખીને બેઠા છે. આપણી દ્રષ્ટિએ વેક્સિન કેટલા પર્સન્ટેજ સફળ થતી હોય છે વાયરસ, કોઈ પણ વાયરસમાં, અને બીજી વસ્તુ એ કે ક્યાં સુધીમાં આવવાની શક્યતાઓ છે? ચોક્કસથી પદ્મકાંતભાઈ, કે જે વેક્સિનની વાત ઘણા સમયથી ચાલી રહી છે, છેલ્લા 2-3 મહિનાથી એવું ડિક્લેર થયું કે ભાઈ આવતા મહિને આવશે, 2 મહિનામાં આવશે, 3 મહિનામાં આવશે. પરંતુ જે આરએનએ વાયરસની વેક્સિન હોય છે એ વર્લ્ડ વાઇડ એટલી બધી ઇફેક્ટિવ એના પરિણામો મળતા નથી હોતા, કારણ કે જે સ્ટ્રેનમાંથી આ વેક્સિન બનાવવામાં આવી હોય છે, જ્યારે એ વેક્સિન ફૂલ ફ્લેજ બનીને આવી હોય ત્યારે એની સ્ટ્રેન બદલાઈ ગઈ હોય છે. એટલે યુરોપિયન કન્ટ્રીઝ ને અમેરિકામાં જે ફ્લૂના શોટ લેતા હોય છે લોકો રેગ્યુલર, જ્યારે ફ્લૂની સિઝન આવતી હોય એની પહેલા ફ્લૂ શોટ દરેક મોટા ભાગના લોકો લઈ આવતા હોય છે. છતાં પણ ત્યાં અમેરિકાની વાત કરીએ તો દર વર્ષે સિઝનલ ફ્લૂના લીધે 40,000 થી 50,000 લોકોના ડેથ થતા હોય છે વેક્સિન લીધા પછી પણ. હવે વેક્સિન અને આપણે ભારતની 138 કરોડનું પોપ્યુલેશન, આપણે પહેલા એને ધ્યાનમાં લેવું પડશે. ગઈકાલે જે સિરમ ઇન્સ્ટિટ્યૂટના જે હતા એમડી, એમનું એવું કહેવું છે કે વેક્સિનની કોસ્ટ 1,000 રૂપિયા થશે. એટલે આપણે 138 કરોડના પોપ્યુલેશનમાં 1,000 રૂપિયા વાળી વેક્સિન ભારત સરકાર બધાને પહોંચાડી શકશે ફ્રી ઓફ કોસ્ટ? એક તો પહેલો પ્રશ્ન એ છે. બીજું કે વેક્સિન કેટલી ઇફેક્ટિવ હશે? દરેક વેક્સિન બનાવવા વાળી કંપનીઓ એમના મોટા મોટા દાવા કરતી હોય છે, ફાઇઝર હોય કે ઓક્સફાર્મ હોય કે મોડેના હોય, આ બધા જ. અને અમારા મેડિકલ પ્રેક્ટિસમાં હેમંતભાઈ સાહેબ બી મારી સાથે એગ્રી થશે કે એ લોકો પાસે જે ટ્રાયલ હોય છે, જે મોડલ્સ, એમાં નંબર્સ ઓફ પેશન્ટ ક્લિનિકલ ટ્રાયલ્સમાં ખૂબ જ ઓછું વોલ્યુમ હોય છે. અને યુએસએફડીએ એના ઉપર એપ્રુવલ આપી અને મોટા ભાગે આવી બધી ઘણી બધી ડ્રગ એશિયન અને ઇન્ડિયન જે કન્ટ્રીઝ છે, સાઉથ ઇસ્ટ એશિયન ને બધા કન્ટ્રીઝ, આફ્રિકા ને બધામાં એ લોકો લોન્ચ કરતા હોય છે. અને એ પબ્લિકના પોકેટમાંથી એના માસ ટ્રાયલ થતા હોય છે. અને એના પછી એ લોકો ઘણી બધી ડ્રગ એવી અમારા ધ્યાનમાં છે કે 110, 1,000, 15,000 ના ટ્રાયલમાં એપ્રુવ કરીને આવા ડેવલપિંગ કન્ટ્રીમાં લોન્ચ કરી અને પછી માસ જે રિઝલ્ટ આવે પછી એ લોકો બેન કરી દેતા હોય છે. અમેરિકા તો વાપરતું જ નથી ત્યાં સુધી. આવું એક થતું હોય છે જનરલી મોટા ભાગે. અને વેક્સિન તો આવશે ત્યારે રશિયાએ જે વેક્સિન ઉપર ટ્રાયલ લીધો અને સક્સેસ ગઈ હોય એનો એક વિશ્વાસ લોકોમાં બેસાડવા માટે ખુદની પુત્રીને એ વેક્સિન આપવામાં આવી. એટલે ખુદ પુત્રીને પોતાની દીકરીનું જિંદગી જોખમમાં મૂકી અને પ્રયોગ કર્યો. તો એક વિશ્વાસ લોકોમાં જગાડવા માટે. તો આવું થતું હોય છે ઘણી વખત, આપણે જોતા હોઈએ છીએ. આપણે હરિયાણામાં પણ કાલે મિનિસ્ટરે વેક્સિનનો એક ટ્રાયલ લીધો છે, હું ભૂલી ગયો છું એમનો, ગઈકાલે લીધી હરિયાણામાં પણ. પરંતુ વેક્સિન જ્યારે આવે ત્યારે સરકાર દ્વારા કેટલા લોકો સુધી વેક્સિન પહોંચશે, પરંતુ આજની તારીખમાં વેક્સિન શું છે? તો એક તો માસ્ક છે, તમે જ્યારે બહાર નીકળો ત્યારે ફિઝિકલ ડિસ્ટન્સ છે, સેનિટાઇઝેશન છે, અને એનાથી આગળ તમે દિવસમાં 3 થી 4 વાર વરાળ લો. તમે જે વેપર લેશો, ગરમ પાણીનું બાફ લેશો, તો નાશ લેવાથી ચોક્કસ જે કોરોનાનો વાયરસ નેઝોફેરિન્ક્સમાં શરૂઆતમાં 48 કલાક રહેતો હોય છે. જો તમે દિવસમાં 4 થી 5 વાર નાશ લેશો રિપીટેડલી, ઘરના બધા જ લોકો, અને નોકરી અથવા ધંધાના સ્થળે પણ એવું નાનું નાશ લેવાનું મશીન આવતું હોય છે, બહુ કોસ્ટલી બી નથી આવતું, તો એ વસાઈ લેવું જોઈએ. અને એના ઘણા બધા સારા રિઝલ્ટ આપણને જોવા મળ્યા છે.
જો નેઝોફેરિન્ક્સમાં 48 કલાક વાયરસ રહ્યા પછી આગળ જતો હોય છે. એટલે જો તમે 4 થી 5 વાર નાશ લેશો તો એ વાયરસ નું જે સંક્રમણ છે ત્યાં જ પૂરું થઈ જતું હોય છે. અને આવા આપણી પાસે સ્ટડી બી બોમ્બે અને બીજી જગ્યાએથી આવ્યા છે કે રિપીટેડલી નાશ લેવા વાળા લોકોને કોરોનાનું સંક્રમણ થયું નથી. એટલે અત્યારે આ 4 વસ્તુ આપણી વેક્સિન ગણીને જ ચાલવું જોઈએ. જી, હું એક ફોન લઈ લઉં છું દર્શક મિત્રોનો. હેલો, થાનગઢથી બોલું છું. ક્યાંથી બોલો છો? ગુજરાત થાનગઢથી. ધાનગઢથી. શું નામ છે આપનું? ઉપરધાર. ભૂપતભાઈ, આપને શું કેવું છે? આપનો અભિપ્રાય શું છે? આમાં હાલો. હાજી, આપ બોલો. અને ટીવી નો વોલ્યુમ બંધ રાખો. હોમિયોપેથીની જો વાત કરીએ ડોક્ટર કેતનભાઈ, કે હોમિયોપેથી પાસે એટલે કોરોના બધા માટે નવી બીમારી હતી, એક નવી પ્રકારની એક આફત માનવ જાત ઉપર આવી છે. છતાં ક્યાંક હોમિયોપેથીમાં એની સામે ઉપચાર તો કોઈની પાસે નથી, પરંતુ કેટલાક એવા રેમેડી હશે કે જેનાથી કોરોનાનું આક્રમણ ખાળી શકાય. શું છે હોમિયોપેથીમાં? સૌથી પહેલા તો હું વીઆર લાઈવના સર્વે દર્શકોને હેપી ન્યુ યર કહીશ. પરંતુ ખરેખર આ હેપી ન્યુ યર જે શબ્દ છે એ વર્ષની શરૂઆતમાં જ લોકોને એક કઠિનાઈ આપી ગયો છે. ખરેખર શરૂઆત જ બહુ સારી રહી નથી. લોકો જે એક કોરોનાથી મનથી મુક્ત થઈ ગયા હતા, કોરોના નતો ગયો પણ લોકોએ સાવધાની છોડી દીધી હતી, એ લોકો કર્ફ્યુ ને જે રાત્રિ કર્ફ્યુ ને એ બધી વાતોથી એકદમ અચંબામાં આવી ગયા છે. ફરી લોકો એલર્ટ થઈ ગયા છે કે અને જે સ્થિતિ ગંભીર થઈ રહી છે એની નોંધ લીધી છે. હવે ડોક્ટર વસંતભાઈ જે વાત કરી વેક્સિનની, તો વેક્સિનની બીજી બાજુ એ પણ છે કે એવા પણ મીડિયામાં મેસેજ ફરી રહ્યા છે કે વેક્સિનનો પૂરતો હજી ટ્રાયલ નથી થયો, એ વેક્સિન તમારા જીન્સ ઉપર ઇફેક્ટ કરશે અને એનાથી ઘણી બધી તકલીફો થશે. એટલે પબ્લિક વધારે દ્વિધામાં છે કે ખરેખર વેક્સિન મુકાવી કે વેક્સિનની કંઈક સાઈડ ઇફેક્ટ થશે. અથવા એનો બીજો પણ એક પાસું એ છે કે આ વેક્સિન કોલ્ડ સ્ટોરેજમાં રાખવી પડશે. તો ખરેખર ગામડાઓ સુધી કે દરેક જગ્યાએ એટલા કોલ્ડ સ્ટોરેજ થી વેક્સિન જશે કે નહીં, એ પણ એક સવાલ છે. મેં હમણાં 12 કલાક પહેલાના જે એક ન્યૂઝ કહું કે જે આમની જે મેડિસિન છે એલોપેથિકની રેમડેસિવિર, જે એન્ટી ફ્લુ ઇન્જેક્શન અપાય છે, તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન હવે એવું કીધું છે કે આ દવાની કોઈ અસર જ નથી થઈ. જેને અત્યારે આપણે બહુ જ મોટા સાધન તરીકે વાપરતા હતા, અત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એમ કે છે કે એના જે ડેટા છે એ આ દવા ખરેખર હવે અસરકારક જ નથી અને એને આપવાની કોઈ જરૂર જ નથી. એટલે દરેક તબક્કે હું પણ એના સ્ટેટમેન્ટ બદલતો જાય છે, કારણ કે કોઈની પાસે, જેમ આપ કીધું એમ, આ બીમારી નવી છે. બધા જ લોકો જાણે અંધારામાં ગોળીબાર કરતા હોય એવું લાગી રહ્યું છે. હવે વાત આવે છે હોમિયોપેથીની. હોમિયોપેથિકનો એક જ પ્રિન્સિપલ છે, અમે રોગ નથી જોતા, રોગના લક્ષણો જોઈને દવા આપતા હોઈએ છીએ. રોગ કોઈ પણ હોય પણ અમે વ્યક્તિના લક્ષણો જોઈને દવા આપતા હોઈએ છીએ. અને અત્યારે અમને જે લક્ષણો મળી રહ્યા છે એ ઉપર અમે દવા આપીએ છીએ. અને હોમિયોપેથિક દવાનું એક જ કામ છે કે ઇમ્યુનિટી વધારવું. જેમ દરેક માણસ અત્યારે પોતાની ઇમ્યુનિટી વધારવા માટે ઘણી બધી દવાઓ પણ બજારમાં આવી ગઈ છે, આયુર્વેદિક હોય કે હોમિયોપેથિક હોય કે, અને બધા જ એવું ક્લેમ કરે છે કે અમારી દવા ઇમ્યુનિટી વધારે છે. બધા લોકોએ બહુ જ ઉકાળા પીધા છે અને ઘણું બધું કર્યું છે ઇમ્યુનિટી વધારવા માટે. અને જો ઇમ્યુનિટી સ્ટ્રોંગ હશે, ચાહે આપ ડોક્ટર વસંતભાઈ કીધું એમ નાશ લઈને એને વાયરસને અંદર જતો રોકો, અથવા તો બોડીને એટલું સક્ષમ કરો કે તમારી આજુબાજુનો વાયરસ છે એ તમને અસર ના કરે. એટલે હોમિયોપેથિક દવાનું પણ કામ એ જ છે. આયુષ મંત્રાલય પણ અમને પરવાનગી આપી છે કે તમે ઇમ્યુનિટીની દવા આયુષના દવાખાનાઓમાં અને બધે જ મળે છે. અને જે આર્સેનિક આલ્બ નામની દવા છે એ ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે. એ સિવાય જ્યારે આર્સેનિકની વાત થઈ ત્યારે તો આપણે માર્ચ એપ્રિલમાં ગરમ વસ્તુ હતી, ગરમી હતી. હવે આપણી સિઝન બદલાય છે, આપણે ગરમીમાંથી ઠંડી તરફ જઈ રહ્યા છે, વાતાવરણ ઠંડુ થયું છે.
આપણા ખોરાકમાં પણ બદલાવ આવ્યો છે. જે તહેવારો ગયા કે દિવાળી, એમાં પણ આપણું ખાનપાન બદલાણું છે. એથી દરેકના આપણા સિમ્ટમ્સ બદલાયા છે. એટલે હવે એ જ દવાને પકડી રાખવાની જરૂર નથી. હવે ફરી અમે અભ્યાસ કરીને, વ્યક્તિના સિમ્ટમ્સનો અભ્યાસ કરીને દવા આપતા હોઈએ છીએ, અને એ દવા ચોક્કસ અસર કરતી હોય છે. અત્યારે મેં જોયું છે કે પહેલા બહુ જ હાઈ ગ્રેડ ફીવરના પેશન્ટ આવતા હતા. અત્યારે જે સિમ્ટમ્સ છે, ઘણા પેશન્ટમાં 99% થી 101 સુધીનો જ ફીવર હોય છે. આવા ટાઈમે અમે અમારી દવાઓ બદલતા હોઈએ છીએ, અને દવાઓ ચોક્કસ અસર કરતી હોય છે. જી, બીમારીના લક્ષણોને આધારે હોમિયોપેથી હંમેશા સારવાર કરવાનું પ્રિફર કરે છે, એમ ડોક્ટર કેતનભાઈ શાહે કહ્યું. ઘણી બધી બીમારીઓ એવી છે કે જે આધુનિક મેડિકલ સાયન્સ માટે કદાચ નવી હશે, પણ આપણા પૌરાણિક ઉપચાર શાસ્ત્રોમાં એક કોલ લઈ લઉં, પછી હું ચર્ચા આગળ કરું છું. હેલો પદ્મકાંતભાઈ, નમસ્કાર. ચૌધરી રમેશભાઈ, બનાસકાંઠા. આજે રમેશભાઈ, આપનું સ્વાગત છે. પહેલા તો આપને અને ચારે મહાનુભાવોને દિવાળીની ખૂબ ખૂબ શુભકામના, બેસતા વર્ષના પણ ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે ઘણા દિવસથી ફોન લાગતો નતો, એટલે આજે લાગ્યો. એટલે આપને હવે હું બીજી વાત કરું છું કે જયારે આ પેટા ચૂંટણીની જે 8 સીટોની પેટા ચૂંટણી થઈ, એ ખરેખર પેટા ચૂંટણી કરવાની જરૂર નથી. સરકાર એમની ભાજપની હતી એટલે એમને ચાલે એમ હતું, સીટો બહુમતી પણ હતી. જયારે પછી નેતાઓ જયારે મંદિરોની અંદર પણ દર્શન કરવા, જે મંદિરો ખોલ્યા હોય કે કોઈ પર્યટન સ્થળ ખોલ્યો, એમને મંજૂરી આપવાની જરૂર નથી. તો દિવાળી ઉપર આટલો કોરોના ફેલો જ ને, અને પછી લોકો છૂટછાટ વધારે મળી બંધાયેલા હતા 8 મહિનાથી, વધારે કરવાનું ચાલુ કરી દીધું. હું આયુર્વેદની જો વાત કરું ડોક્ટર રાજેશભાઈ, તો એવી આયુર્વેદ શાસ્ત્ર પાસે એવી ઘણી બધી બીમારીઓની ઉકેલ આયુર્વેદમાં બતાવવામાં આવ્યું છે. અને એક સમય એમ કહેવાતું હતું કે એઇડ્સ ભયંકર રોગ છે, જીવલેણ છે. સ્વાઇન ફ્લૂ માટે પણ આમ કહેવાતું હતું. કોઈને સ્વાઇન ફ્લૂ થયો હોય એટલે કેસ લગભગ ગયો એવું માનવામાં આવતું હતું. ડેન્ગ્યુથી પણ આપણે ડરી જતા હતા. આ તમામની રેમેડી એક યા બીજી રીતે મેડિકલ સાયન્સે શોધી કાઢી, આયુર્વેદમાં પણ હતી. કોરોના એક નવી બીમારી હોવા છતાં આયુર્વેદમાં એનો ઉલ્લેખ છે કે કેમ, ને છે તો એની રેમેડી આયુર્વેદ પાસે શું છે? ચોક્કસ. પદ્મકાંતભાઈ, આમાં એવું છે કે આયુર્વેદ જે છે ને, એ સૌથી પહેલું દુનિયાનું મેડિકલ સાયન્સ છે. એટલે એમાં બધા ઉલ્લેખ જોવા મળે છે. તમે જે પ્રશ્ન પૂછ્યો કે આયુર્વેદમાં આનો કઈ ઉલ્લેખ જોવા મળે છે, તો હું ખાસ કહું કે ચરક સંહિતા જે છે એ સૌથી મોટો આયુર્વેદનો મહાગ્રંથ કહેવાય છે. તો એમાં વિમાન સ્થાન નામનું એક આખું ચેપ્ટર આવે છે, અને એમાં 3જા નંબરનો જે અધ્યાય છે એની અંદર એવું જનપદો ધ્વંસ નામ આપ્યું છે. જનપદ એટલે ગ્રુપ, એટલે લોકોનો સમૂહ, બરાબર છે. એની અંદર એવા અચાનક આવેલા રોગો એ ત્યાંથી આવે છે, બહારથી આક્રમણ થાય છે. ઇન્વેડર જેને આપણે કહી શકીએ, જેને પેથોજન કહીએ, બહારના સૂક્ષ્મ જીવાણુઓ, વિષાણુઓ વગેરે કહી શકીએ, તો એના હુમલાથી થાય છે. અને અચાનક એ લોકોનો આખો સમૂહ છે એ આક્રાંત થાય છે, અને એને મહાગંભીર રોગોથી પીડા પમાડે છે. અને એના 4 કારણો કીધા છે: ભૂમિ છે, જલ છે, દેશ છે, અને કાળ છે. એટલે આમાં ભૂમિ, જલ અને દેશ, એ બંને વસ્તુ, એ ત્રણેય વસ્તુઓ જે છે ને, એનો આપણે ક્યાંક ઈલાજ કદાચ કરી શકીએ છીએ. પણ કાળ દૂષિત થયો હોય તો એનો જવાબ નથી, એવું શાસ્ત્રોમાં લખ્યું છે. એટલે કે કાળ દૂષિત થયો હોય એ રીતે તો એનો આગળ કોઈ ઓપ્શન કે એની કોઈ ઉપચાર બાકી રહેતો નથી. રહી વાત એ કે એક ક્યાં સુધી હોઈ શકે, તો ભૂમિ કે પ્રદેશ જે છે એ આખો કોઈ એક નગર હોઈ શકે છે, એક રાજ્ય હોઈ શકે છે, અથવા એ આખો દેશ પણ હોઈ શકે અને વિશ્વ પણ હોઈ શકે છે. તો એ પ્રમાણે એના ઈલાજ પણ એના બતાવવામાં આવેલા છે. જેમ અત્યારે WHO જે પ્રોટોકોલ આપે છે ને, એ પ્રમાણે એના પ્રોટોકોલ પણ અંદર બતાવેલા છે. તો એની અંદર કેટલીક જે વાત કરું કે મોટા પાયે ઇમ્યુનિટી વધારવાની જે વાત થઈ છે એ આપણને બધાને ખબર છે. રિપીટ હું એટલા માટે નથી કરતો કે બધા દરેકે દરેક નાનકડા બચ્ચાથી માંડીને મોટા લોકોને બધાને ખબર છે, બરાબર. 3 પ્રકારની ઇમ્યુનિટી કીધેલી છે. સહજ જે કીધી છે, દરેક વ્યક્તિને વારસામાં મળે છે, એટલે સહજ ઇમ્યુનિટી, જેને આપણે અત્યારે હાલ પણ એલોપેથી એનો સ્વીકાર કરે છે. બીજી એક છે એ એક્વાયર્ડ જે છે, આયુર્વેદમાં એને યુક્તિકૃત વ્યાધિક્ષમત્વ કીધું છે. એટલે વ્યાધિક્ષમત્વ એ તમારું શરીરનું બળ છે કોઈ પણ રોગની સામે લડવા માટે. એટલે વ્યાધિક્ષમત્વ જે છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને 3 પ્રકારનું હોય: સહજ હોય છે, અને એક કાલજ હોય છે, અને ત્રીજું એક છે યુક્તિકૃત હોય. સહજ એટલે માતા પિતા તરફથી વારસામાં આવે,
બીજું જે કાલજ છે, કાલજ એટલે હવે હેમંત ઋતુમાં છે, ઇમ્યુનિટી જનરલી સારી હોય, ધીમે ધીમે વધી શકે છે, એટલે એમાં એ ફાયદો થઈ શકે. પણ રોગનું જોર વધારે હોય તો તમારે બીજું એક્વાયર્ડ એટલે કે આપણે યુક્તિકૃત વ્યાધિક સમત્વ વધારે લેવું પડે, એટલે ઔષધો લેવા જોઈએ. એમાં આપણે ગાઈડલાઈન પ્રમાણે જે આયુષની ગાઈડલાઈન છે તો સંસમની વટી છે, આયુષ સ્ક્વાડ છે, પણ આ બધી દવાઓ જે છે પ્રિવેન્ટિવ સાઇડ છે. હું છેલ્લા લગભગ 8 મહિનાની વાત કરું તો મેં 68 થી 70 કેસ કોરોનાના જોયા હશે. અત્યારે લાભ પાંચમથી અમે ફરીથી હોસ્પિટલ ખોલી તો જોયું તો દરરોજના લગભગ હું 8 થી 10 કેસ જોઉં છું, અને વધારે ગંભીરથી માંડી અને ઓક્સિજન વાળા અને વેન્ટિલેટર ઉપર રહેલા હોય એવા દર્દીઓની પણ મેં કોર્પોરેટ હોસ્પિટલમાં પણ વિઝિટ કરી છે અને અમને આયુર્વેદ સારવાર કરી છે. આયુર્વેદ સારવાર ચોક્કસ ફાયદો થઈ શકે. મેં ડી ડાઈમર લેવલને પદ્મકાંતભાઈ ખાસ વાત કરું છું કે પાલડીની એક હોસ્પિટલમાં મેં વિઝિટ કરી હતી. પેશન્ટ 8મી ઓક્ટોબરથી 26મી ઓક્ટોબર સુધી દાખલ હતું. ડી ડાઈમર લેવલ 8000 હતું અને ફક્ત 16 કલાક આયુર્વેદને મારી પાસે પ્રૂફ છે અને રેકોર્ડ પણ છે, સ્કેન કરેલા બધા રિપોર્ટ. તો ફક્ત 2700 સુધી, એની પછીના દિવસે 1900 સુધી આવ્યું છે અને એલડીએચ છે એ 846 હતું અને સીધે 480 થયું છે ફક્ત 16 કલાકમાં. સીઆરપી હતું એ 300 હતું એ 125 થયું છે. એટલે આવી રીતે અને ઓક્સિજનની જે રિક્વાયરમેન્ટ હતી ને એ ધીમે ધીમે ઘટતી ગઈ છે અને ઓક્સિજન લેવા છતાં પણ SpO2 જે કહેવાય એ 80 ની આસપાસ. એટલે આયુર્વેદ સારવાર કામ કરે છે એ તો પ્રૂવ થાય છે. એની 4 થી 5 પ્રકારની અમે કેટેગરી નક્કી કરી છે. પણ આયુર્વેદ એક ફિક્સ ઉપર આધારિત નથી. એલોપેથી જે છે ને એ કેવું છે કે કોઈ એક વસ્તુ ઉપર કે રેમડેસિવિર આપી દીધી અથવા ફેવિપિરાવિર આપી દીધી તો એ વાયરસને મારવાથી જંગ જીતી નહીં શકાય. આયુર્વેદ સ્પષ્ટ ના પાડે છે તમારા શરીરમાં દોષ વધેલો હશે તો જ વાયરસ અસર કરશે, બરાબર છે? કાં તો તમારી ઇમ્યુનિટી ઓછી હશે. ઇમ્યુનિટી વધારે છે અને છતાં પણ જો દોષ તમારા શરીરમાં વધારે થયેલો છે તો જ એ વાયરસ નુકસાન કરશે. અને એ જે ફેફસાને નુકસાન કરે છે ને વાયરસ, કે કોવિડ નેગેટિવ આવે છે, કોવિડ નેગેટિવ આવવા છતાં પણ પેશન્ટ એના લંગ્સ ફાઇબ્રોસિસ થાય છે. 60%, 50%, 70% સુધી લંગ્સ ફેલ થઈ જાય છે અને ઓક્સિજન વગર દર્દી રહી શકતો નથી. વાયરસ જતો રહ્યો પણ જે નુકસાન થયું છે એને રિસ્ટોર કઈ રીતે કરવું? તો આયુર્વેદ સૌથી સારામાં સારી રીતે રિસ્ટોર કરી શકે. મેં એવા ઓક્સિજન 24 કલાક વગર રહી ના શકતા હો ઓક્સિજન વગર એવા દર્દીઓના હું ડેટા સાથે કહી શકું છું કે મેં કાં તો 15 દિવસ, કાં તો 18 દિવસ અથવા 20 દિવસની અંદર, અને એ લોકો 2 મહિનાથી ઓક્સિજન સાથે રહેતા હતા, ઘરે રહેતા હતા પણ ઓક્સિજન સાથે રહેતા હતા. તો એવા લોકોને પણ 15 થી 18 કે 20 દિવસની અંદર ઓક્સિજનની જરૂર ન પડી હોય દર 3 દિવસે 3 કલાક ઓક્સિજન વગર દર્દી જીવતું થાય એવા મેં કેસ જોયા છે. પણ હજી ડેટા ઓછો છે. રહી વાત વેક્સિનની, તો વેક્સિન હું એવું માનું છું કે 50 કે 60%થી વધારે અસરકારક નહીં હોય અત્યારે હાલ આપણે બધા મેડિકલ જર્નલમાં એની જે વાતો સાંભળી રહ્યા છીએ એ પ્રમાણે. અને બીજું કે કેટલા ટાઈમ સુધી રહેશે. સમય એ કાયમી નહીં હોય બીજી બધી વેક્સિનની જેમ કે કાયમી નહીં હોય, એ અમુક સમય પૂરતી તમને રક્ષણ આપશે. એટલે મલ્ટીડોઝ લેવા પડશે અને સાથે સાથે ફરીથી નેક્સ્ટ સિઝન આવે, નેક્સ્ટ આવે ત્યારે વારંવાર લેવી પડશે એવું પણ છે. અને કન્ફ્યુઝનનું સ્ટેટસ આવી રહ્યું છે. પણ હજી પણ 3 મહિના તો વધારે વાર લાગશે એવું મારું મંતવ્ય છે. ડોક્ટર હેમંતભાઈ, ભૃગુ સંહિતામાં લગભગ દરેક જે કોઈ પણ વર્ષમાં કોઈ પણ વ્યક્તિ જન્મી હોય એની જન્મકુંડળી ભૃગુ સંહિતામાં જોવા મળે છે. અને એ દ્રઢ માન્યતા માટે ભૃગુ સંહિતા ગ્રંથ પર આપણને પુરાવા તરીકે મળે છે. આયુર્વેદમાં પણ જૂનું શાસ્ત્ર છે, એની પોતાની એક ઓળખ છે, અલગ છે. પણ લોકો એલોપેથીમાં તાત્કાલિક સારવાર લેવા માટેનો પ્રયત્ન કરતા હોય ત્યારે એલોપેથી સામેના પડકારો અત્યાર સૌથી મોટા છે. મને એક વસ્તુ એ સમજવી છે, એટલે દર્શકોને સમજવી છે ખાસ હેમંતભાઈ, કે 1.38 કરોડ નો આ દેશ અને એની સામે કોરોનાના જે કેસોની ટકાવારી છે, અને બીજી બાજુ અમેરિકા અને યુરોપિયન કન્ટ્રીઝમાં કોરોના વસ્તીના પ્રમાણમાં કોરોનાની કેસોની જે ટકાવારી છે પર્સન્ટેજ વાઇઝ એ આપણા કરતા અનેક ગણી વધુ છે. બીજું કે 94% ઉપર રિકવરી રેટ આપણા ત્યાં જોવા મળે છે. આની પાછળનું સાચું કારણ ઇમ્યુનિટી, ભારતીય પ્રજાના લોકોમાં ઇમ્યુનિટી પાવર વધારે છે એ છે કે શું લાગે છે આપણે કેમ આ તફાવત જોવા મળે છે? પદ્મકાંતભાઈ, બહુ જ સરસ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન્સ પૂછ્યા અને એનો જવાબ આપું. અને જવાબ આપું પહેલા એક મારે જે મહત્વની બાબત સ્પષ્ટતા કરવી છે
હેમંતભાઈ એક ફોન લઈ લો. હેમંતભાઈ એક ફોન લઈ લો. લઈને હેલો. હેલો હાજી. પદ્મકાંતભાઈ, હાજી. હા જગદીશ પટેલ બોલું છું બાપુનગરથી. જગદીશભાઈ આપનું સ્વાગત છે. હા, પેલા તો તમને અને તમારી ટીમને નવા વર્ષની ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. અને તમે જે પ્રજાના પ્રશ્નો ઉઠાવો છો એ જોઈને ખૂબ આનંદ થાય છે. તમારી ચેનલ દિવસે દિવસ પ્રગતિ કરતી જાય છે, એ જોઈને ખૂબ આનંદ થાય છે. થેન્ક યુ સર. થેન્ક યુ સર. હવે હું સાહેબ એવું મારો પ્રશ્ન હતો હાજી. કે અત્યારે ડોક્ટર સાહેબો બધા ભેગા થયા છે ડિબેટમાં, જી. તો હું એક વસ્તુ, જ્યારે લોકડાઉન હતું શરૂઆતમાં ત્યારે મેં એક રિસર્ચ કર્યું હતું. એની અંદર યુવી લાઇટ નો ઉપયોગ કરીએ ને તો એનાથી વાયરસ અને જમ્સ બધા મરી જતા હોય છે. ઓકે. અને મેં સાંભળ્યું છે કે ચાઇનાની અંદર બી જયારે સ્કૂલ ફરી વખત ચાલુ કરવાની થઈ ત્યારે એ લોકો યુવી લાઇટ ની આગળ વિદ્યાર્થીઓને ઉભા રાખતા હતા અને પછી ક્લાસમાં જવા દેતા હતા, જેના કારણે જમ્સ બધા મરી જતા હતા અને વાયરસ એકબીજાથી ફેલાતો નતો. એટલે શું આ વાત સાચી છે? હું એટલું જાણવા માંગુ ઓકે, છું. હું પ્રયત્ન કરીશ આ જવાબ મેળવવા માટે. અને સાહેબ મેં આનો બી ઉપયોગ કર્યો છે અત્યાર સુધી. ઓકે. હેલો. હા, અને મને ઘણી સફળતા મળી છે કે અમારા ઘરમાં કોઈને ક્યારેક કોઈ તાવ કે કશું વસ્તુ થયું નથી. એટલે મારે એવું વિચાર હતો કે આ વસ્તુ પબ્લિકમાં બી જાય તો થોડી જાગૃતિ આવે અને એનાથી એનો ઉપયોગ કરે. આપણી લાગણી અને આપનો ભાવ ખૂબ સારો છે અને હા. હું આનો જવાબ મેળવવા માટે પણ ડોક્ટર મિત્રોને હું વિનંતી કરીશ કે હા. જે લોકો આનો જવાબ આપી શકે તેમ હોય તો આપે. જી હેમંતભાઈ. એક જે મહત્વની બાબત અંગે મારે જે સ્પષ્ટતા કરવી હતી, અહીં આપણે મારા સાથી મિત્રો દ્વારા સ્ટીમ ઇનહેલેશનની વાત થઈ કે આપણે નાશ લેવો જોઈએ જેથી કરીને વાયરસની સામે કંટ્રોલ કરી શકાય. પણ મારે બહુ જ એક અગત્યની વૈજ્ઞાનિક બાબત પ્રત્યે ધ્યાન દોરવું છે. નાશ લેવાથી ખરેખર કોરોનાનો વાયરસ મરી જાય અથવા તો કોરોનાના વાયરસ સામે ઇન્ફેક્શનમાં કંટ્રોલમાં આવે? આ બાબતે હેમંતભાઈ એક સવાલ પૂછું. હેમંતભાઈ એક મિનિટ. હેમંતભાઈ, વાયરસ તો મરી જાય જો જીવતો હોય તો. કોરોના એમાં જીવ ખરો? કોરોનાના વાયરસમાં? આ વાયરસ છે ને એ પેરાસાઇટ છે. એ પોતે તમારા શરીરમાં રહેલા પ્રોટીન અને રાઇબોસોમ્સનો ઉપયોગ કરીને એનું મલ્ટિપ્લિકેશન કરે છે. ઓકે. અને એ મલ્ટિપ્લિકેશન થાય છે, એની સામે તમારું શરીર જે રિએક્શન આપે છે, જેને આપણે ઇમ્યુન રિએક્શન કહીએ છીએ, એના કારણે જે કોમ્પ્લિકેશન થાય છે એની બાબત છે. નાશ લેવાથી કોરોનાના વાયરસની સામે કોઈ પણ પ્રકારનું પ્રોટેક્શન મળતું નથી. જો કોક્રેન સ્ટડી, વસંતભાઈ તો મારા સાથી મિત્ર છે, કોક્રેન સ્ટડી એટલે આખા વિશ્વમાં બહુ જ રિલાયબલ સ્ટડી તરીકે ઓળખાતા એના મંતવ્યોના તારણો હોય છે. એ સિંગ એન્ડ સિંગ 2013 નો કોક્રેન સ્ટડી એવું કહે છે કે નાશ લેવાના લીધે કોઈ પણ પ્રકારના કોમન કોલ્ડના ઇન્ફ્લુએન્ઝાના વાયરસ પણ મળતા નથી. જો ખરેખર તમારે વાયરસ લેવા હોય તો તમારા સ્ટીમનું ટેમ્પરેચર 50 ડિગ્રીથી વધારે હોવું જોઈએ. અને જો સ્ટીમનું ટેમ્પરેચર 50 ડિગ્રીથી વધારે હોય તો તમે એ સ્ટીમ ઇન્હેલ નથી કરી શકતા. અને જો તમે જબરજસ્તીથી એ સ્ટીમને ઇન્હેલ કરો તો એ વરાળ તમારા અંદરના શ્વાસના કોષોને, શ્વાસ નળીના અને ફેફસાના કોષોને નુકસાન પહોંચાડે. સ્કાલ્ડિંગ ઇફેક્ટ આવે. વસંતભાઈ સમજશે, એ સ્કાલ્ડિંગ ઇફેક્ટના લીધે લંગ્સની ઇન્જરી થવાના ચાન્સીસ વધારે રહે છે. આ કોક્રેન રિપોર્ટ છે. અને એવું એ છે કે જો એ તમે વરાળમાં તમે પેઇન બામ નાખો કે યુકેલિપ્ટસ નાખો અને જો એનું વધારે પ્રમાણમાં નાશ લેવામાં આવે તો ધેર આર રિપોર્ટ્સ કે એના લીધે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, જે આપણું ચેતાતંત્ર છે, એની ઉપર ડિરેક્ટ ઇફેક્ટ થઈને સીઝર્સ એટલે ખેંચના બનાવો બને છે. એટલે મારી બહુ આગ્રહભરી વિનંતી છે કે સ્ટીમ ઇન્હેલેશનને જ્યારે એક્ટિવ ઇન્ફેક્શન કોરોનાનું છે ત્યારે એને પ્રમોટ કરવા જેવું નથી. હું સાયન્ટિફિક બેઝ ઉપર વાત કરું છું. આ ઇન્હેલેશનને જ્યારે તમારી પાસે એક્ટિવ ઇન્ફેક્શન છે ત્યારે સ્ટીમ ઇન્હેલેશનને જરાય પ્રમોટ ન કરો. ઓન ધ કોન્ટ્રી એ ફાયદા કરતા નુકસાન વધારે કરે છે. આ એક બાબત. બીજી બાબત, 80% કોરોનાના પેશન્ટ ઘેર જ સામાન્ય ટ્રીટમેન્ટમાં એમના જે તાવ અને શરીર દુખાવા માટેના સિમ્પટમ્સ છે એને માટે પ્લેન પેરાસિટામોલની ટેબ્લેટ વર્ક કરશે
તાવ ઉતરશે, શરીર દુખતું હશે તો ઓછું થશે. એ ક્રોસિન હોય, મેટાસિન હોય, ડોલો 650 હોય, જે તમને યોગ્ય લાગે એ લઈ શકો. પરંતુ એક વસ્તુ અગત્યની છે, એ મોનિટરિંગની છે. તમારે ઘરે ઓક્સિજન સેચ્યુરેશન મોનિટર કરવું ખૂબ જરૂરી છે. પલ્સ ઓક્સિમીટર જે આંગળીએ ભરાવાનું સાધન આવે છે, હવે તો એ 550-600 રૂપિયા થઈ ગયો છે એની પ્રાઇસ. પહેલા 1500 રૂપિયા હતી, હવે તો 550-600 પણ હવે મળવા માંડ્યા છે. એ પલ્સ ઓક્સિમીટર હું એવું માનું છું જેમ ઘરમાં પહેલા આપણે થર્મોમીટર વસાવી લેતા હતા બધા, એ જ રીતે આ પલ્સ ઓક્સિમીટર વસાવવાની ખાસ જરૂર છે. કોરોનામાં જયારે ઇન્ફેક્શન હોય ત્યારે આખો દિવસ દર 2 કલાકે જોવાની જરૂર નથી, પણ સવાર સાંજ તમે પલ્સ ઓક્સિમીટરમાં તમારું ઓક્સિજન સેચ્યુરેશન, એ ઓક્સિજન સેચ્યુરેશન પણ લખેલું આવે છે, SpO2 લખેલું હોય, એની નીચે જે આંકડો આવે એ તમારું SpO2 છે, અને બાજુમાં જે પલ્સ આવે એ તમારા નાડીના ધબકારા છે. તમારા નાડીના ધબકારા 100 સુધી હોય ત્યાં સુધી એ વાંધો નથી, પણ તમારું SpO2 ઓક્સિજન સેચ્યુરેશન તમારું 95 થી નીચે ના જવું જોઈએ. આઈડિયલી સામાન્ય રીતે 98, 99, ઘણી વાર 100 એ તમારું રહેતું હોય છે. 95 સુધી ઓક્સિજન સેચ્યુરેશન તમારું રહેવું જોઈએ. જો એ 95 થી નીચે જાય તો એ તરત એક વોર્નિંગ સાઇન છે કે કોરોનાનું ઇન્ફેક્શન તમારા ફેફસાના કોષોને નુકસાન કરવા જઈ રહ્યું છે અને તમારે હોસ્પિટલની એડમિશનની તૈયારી રાખવી જોઈએ. અને જો સાથે સાથે તમારા કોમોર્બિડ ફેક્ટર હોય, દાખલા તરીકે તમારી ઓબેસિટી છે, વજન વધારે છે, ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, ઉંમર 60 વર્ષથી વધારે છે, તો ચોક્કસપણે હોસ્પિટલમાં એડમિટ થઈને મોનિટરિંગ સાથે તમારે દાખલ થવું જોઈએ. આ બહુ અગત્યનું છે. ભાઈ, તમે પ્રશ્ન પૂછ્યો કે ભારતીય અને ખાસ કરીને એશિયન કન્ટ્રીઝમાં પોઝિટિવિટી કોરોનાની કેમ નથી. એના બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટડી પણ થયા છે, એપિડેમિયોલોજીકલ આખા બધા ઘણા બધા ડિસ્કશન થયા છે. એક બાબત જે ધ્યાનમાં આવી છે કે એક BCG વેક્સિનેશન, આપણે જન્મ્યા પછી બધાને ડાબા હાથે BCG વેક્સિનેશન શરૂઆતના અઠવાડિયામાં અપાઈ જાય, એ આપણે આપણા યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન જે પ્રોગ્રામ છે આપણો દેશનો એમાં છે. આ BCG ની વેક્સિન છે એ હકીકતમાં TB નો રોગ ના થાય એને માટે આપણે ત્યાં અપાય છે. પણ એવું કહેવાય છે કે BCG વેક્સિન લેવાના લીધે આપણા શરીરમાં એક પ્રકારની એવી રોગ પ્રતિકારક શક્તિ પેદા થઈ છે કે જે કોરોનાના વાયરસની સામે લડવામાં મહદ અંશે સફળ થાય છે, અને જેના લીધે થઈને કોરોનાના ઇન્ફેક્શનના લીધે જે ફેટાલિટી, મરણનો આંકડો છે અથવા તો સિવિયર ડિઝીઝનો આંકડો છે એ ભારતમાં જોવા મળતો નથી. બીજી બાબત બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ જેવું છે. આપણે ત્યાં સેનિટાઇઝેશનનું પ્રમાણ, સ્વચ્છતાનું પ્રમાણ, સદભાગ્ય કહો કે દુર્ભાગ્ય કહો, પશ્ચિમના દેશો કરતા પ્રમાણમાં ઓછું છે, એ વાસ્તવિકતા છે. પરંતુ એના લીધે થઈને જે ક્રોસ ઇમ્યુનિટી આવે છે, આપણે એટલા બધા, આપણી એક તો ગીચ વસ્તી છે, સાથે સાથે આપણી જે સેનિટાઇઝેશન કે સ્વચ્છતાનું લેવલ છે એ પશ્ચિમના દેશોનું નથી. એના લીધે થઈને આપણા હવામાં, આપણા પાણીમાં, આપણી જમીનમાં જે વાયરસો છે એ કોન્સ્ટન્ટ આપણી ઉપર, આપણા શરીર ઉપર એટેક કરે છે. એટલે આપણા ન જાણતા હજારો ને લાખો, પદ્મકાંતભાઈ, સેંકડોની સંખ્યામાં નહીં, હજારો ને લાખો વાયરસ અને બેક્ટેરિયા આપણા શરીરમાં અવારનવાર પ્રવેશતા હોય છે, અને એના લીધે થઈને આપણા શરીરમાં કોન્સ્ટન્ટ આપણી ઇમ્યુનિટી, રોગ પ્રતિકારક શક્તિ એ વાયરસ બેક્ટેરિયા સામે લડવા માટેના તત્વો પેદા કરતી રહે છે. અમારા ઘણા બધા વાયરસીસ એ કોરોનાના વાયરસીસને મળતા આવ્યા છે. તમને ખ્યાલ હોય તો SARS 2000 જે સિવિયર એક્યુટ રેસ્પિરેટરી ડિઝીઝ, SARS 2000 એક વાયરસ 2000ની સાલમાં આવ્યો હતો. એ પછી મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ, MERS કરીને 2008માં મિડલ ઈસ્ટના કન્ટ્રીઝમાં એક વાયરસ ગ્રુપના જ છે. એટલે આ બધા વાયરસીસ પણ હિન્દુસ્તાન અને એશિયામાં અસર નથી ઊભી કરી શક્યા. એની પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક આપણા શરીરમાં જે વાયરસ અને બેક્ટેરિયા આપણા હવા, પાણી, જમીન, ખોરાકમાં રહેલા છે એની સામે જે રોગ પ્રતિકારક શક્તિ ડેવલપ થઈ છે, એના લીધે પણ આપણે કોરોનાની સામે વધારે સારું પરફોર્મ કરી શક્યા છીએ, પ્રતિકાર કરી શક્યા છીએ, એવું ચોક્કસપણે માનું છું. ડોક્ટર વસંતભાઈ, સામાન્ય રીતે આપણી રહેણી કરવી છે, ત્યારે કઈક સમય હતો કે આપણો દેશ મદારીઓનો દેશ છે. ટ્રમ્પે પોતાના ઇલેક્શન પ્રચાર દરમિયાન ભારતની હવા બહુ ઝેરી છે એવી વાત પણ કરી. આપણે ઘણા બધા માઇનસ પોઈન્ટ હોવા છતાં પણ જે રીતે આપણે રહેણી કરી છે, આપણે જીવી રહ્યા છીએ,
અને જે ડોક્ટર હેમંતભાઈએ કીધું કે વાયરસોની વચ્ચે જીવતા આપણે શીખી ગયા છીએ. સતત વિદેશના લોકો જે મિનરલ વોટર વાપરતા હોય છે કે આરઓ નું પાણી પીતા હોય છે, સાધારણ જો ગરબડ વાળું પાણી આવી જાય તો એમની તબિયત લથડી જતી હોય છે, એટલે હોસ્પિટલમાં એડમિટ કરવા પડે એટલી હદે તેઓ બીમાર પડી જાય છે. આપણા ત્યાં બંજારા કોમ્યુનિટી છે, એવી ઘણી બધી કોમ્યુનિટી છે જે પાણી મળ્યું નળમાંથી ડાયરેક્ટ ઉભું ધરીને પી નાખ્યું, ફિલ્ટર થયેલું છે કે નહીં, શુદ્ધ છે કે નહીં એની પરવા નથી કરતી, ક્યારેય બીમાર પડતા નથી. ક્યાંક આ બધી વાયરસ સાથે આપણે જીવતા શીખી ગયા છે. માટે આપણામાં જાણે અજાણે ઇમ્યુનિટી પાવર વધ્યો છે અને માટે આપણે ત્યાં સ્વીકારવું તો પડશે જ કે મૃત્યુ દર ખૂબ ઓછો છે અને 94% થી વધારે આપણે જે રિકવરીનો છે એ ઇમ્યુનિટી પાવર આપણે જન્મજાત મળેલો છે અને આપણે જે નાનપણમાં રસી મુકાવવામાં આવે છે એ પણ એના માટે કારણભૂત છે. એ વાત હેમંતભાઈએ જે કરી એમાં આપ વધુ પ્રકાશ ફેંકો એવી વિનંતી છે. ચોક્કસથી જે હેમંતભાઈએ કહ્યું કે આપણા એશિયન કન્ટ્રીઝ હવે મોર્ટાલિટી રેટ અને રિકવરી રેટ એ આપણે યુરોપિયન કે અમેરિકન કન્ટ્રી સાથે ક્યારેય કમ્પેર કરવો ના જોઈએ, નંબર 1. નંબર 2 કે આપણી આજુબાજુના જે દેશ છે, શ્રીલંકા છે, બાંગ્લાદેશ છે, પાકિસ્તાન છે, નેપાળ છે, આ બધા જે એશિયન કન્ટ્રીઝ છે એની ભૌગોલિક પરિસ્થિતિ અને એની રહેણી કહેણી એ લગભગ એક સાથે મળતી જેવી હોય છે. અને હેમંતભાઈએ જેમ કહ્યું કે આપણા ત્યાં જે પ્યોર વોટર, ડ્રિંકિંગ વોટર, સેફ ડ્રિંકિંગ વોટર, આ બધા પ્રોજેક્ટ વર્ષોથી સેન્ટ્રલ ગવર્મેન્ટ ચલાવી રહી છે, પરંતુ હજી સુધી કોઈને પહોંચ્યું નથી. અને સેનિટાઇઝેશન એના લીધે પ્રજા રિપીટેડલી ઇન્ફેક્ટેડ થયા જ કરતી હોય છે. લાખો પ્રકારના જુદા જુદા વાયરસોથી ઇન્ફેક્ટેડ આપણું બોડી હોય જ છે. એટલે ઓટો ઇમ્યુનિટી જનરેટ થયા કરતી હોય છે. રોગ પ્રતિકારક શક્તિ જે વિશ્વના જે પશ્ચિમ દેશો છે, યુરોપિયન કન્ટ્રીઝ, અમેરિકન, એના કરતા ભારતીય અને એશિયન કન્ટ્રી અને આફ્રિકન કન્ટ્રીઝમાં આની જે રોગ પ્રતિકારક શક્તિ છે એ વધારે છે. બીજું જે BCG વેક્સિન છે એનો પણ રોલ છે, કારણ કે એ રસી ત્યાં અમેરિકા કે યુરોપિયન કન્ટ્રીઝમાં ટ્યુબરક્યુલોસિસનો કોઈ ઇસ્યુ નથી, આપણે હજી પણ આપવામાં આવે છે. એટલે કુલ મળીને આ બધું ભેગું થઈને આપણી ઇમ્યુનિટી લેવલ જ વધારે છે, એટલે આપણો રિકવરી રેટ વધારે છે, પહેલી વસ્તુ. અને મોર્ટાલિટી રેટની વાત કરીએ તો મોર્ટાલિટી રેટ પણ આપણે અમેરિકા સાથે સરખાવવાની જરૂર નથી કે યુરોપ સાથે. આપણે આપણા પડોશી દેશો સાથે મોર્ટાલિટી રેટ સરખાવવો જોઈએ કે ત્યાં કેટલો છે, તો આપણે ચોક્કસ વધારે સારી રીતે કોરોનાને સમજી શકીશું. એશિયન કન્ટ્રીઝમાં મોર્ટાલિટી રેટ ઓછો જ છે. તમે બાંગ્લાદેશ લઈ લેશો કે પાકિસ્તાન લેશો કે નેપાળ લેશો, શ્રીલંકા, થાઈલેન્ડ, આ બધી જગ્યાએ મોર્ટાલિટી રેટ ઓછો છે. બીજી વસ્તીની દ્રષ્ટિએ ભારત વિશ્વનો બીજા નંબરનો દેશ છે. વસ્તીની દ્રષ્ટિએ હું એ દ્રષ્ટિથી કહું છું કે ટકાવારી આપણી ખૂબ ઓછી નથી. ફરીથી એક રિપીટ કરો ને પદ્મકાંતજી. વસ્તીની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી બીજા નંબરનો મોટો દેશ છે ભારત. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો બાંગ્લાદેશનું ઉદાહરણ આપ્યું, પાકિસ્તાનનું આપ્યું, શ્રીલંકાનું આપ્યું, નેપાળનું આપ્યું. સારી વાતથી આપણે ગ્રાહ્ય કરીશું, એની ના નહીં, પણ વસ્તીનો વિસ્ફોટ જે રીતે આપણા દેશમાં છે એની સામે ટકાવારી જોવા જઈએ તો આપણા માટે બહુ ઉત્સાહજનક, આશાજનક નથી. ચોક્કસ જે આંકડાકીય માહિતી છે, હવે જે ટકાવારી અને બધા જે સ્ટેટિસ્ટિકલ ઇસ્યુ છે, અત્યારે તમે અમદાવાદની વાત કરીએ આપણે, જો અમદાવાદમાં 354 કેસ જ છે આજની તારીખની વાત કરું તો, પોઝિટિવ નવા કેસ 354 ફક્ત અમદાવાદમાં છે. આપણી વાત કરીએ છીએ ત્યાં 7000 કેસ છે. હવે 7000 કેસ હોવા છતાં દિલ્હીમાં હજી લોકડાઉન કે વીકેન્ડ કર્ફ્યુ એવું કશું આવ્યું નથી. અમદાવાદમાં 354 કેસમાં આપણે વીકેન્ડ કર્ફ્યુ લાવી દીધો છે. માટે 354 કેસ ખરેખર 354 છે કે બીજી ફિગર છે, એ વસ્તુ પ્રજાએ પણ જાણી લેવાની જરૂર છે. અને કર્ફ્યુ લાદવામાં આવે છે તો કોરોનાની સંખ્યા ગંભીર
રીતે વધી રહી હોય એવું મારું ચોક્કસ માનવું છે. એટલે દરેક સરકારની જુદી જુદી નીતિ હોય છે. અમેરિકામાં તો તમે એક પણ ટેસ્ટ તમે સરકાર અથવા તો પ્રાઇવેટ લેબોરેટરી વાળો ગુપચાઈ ના શકે. આજે તમે અમદાવાદની પ્રાઇવેટ લેબોરેટરી જે RT-PCR કરે છે, તમે એમને 6-7 લેબોરેટરી જે ફોન કરીને પૂછશો તો તમને ફિગર 354 તો ક્યાંય ખોવાઈ જશે એની સામે. એટલે અને પ્રજા કદાચ આ ઓછા આંકડાના લીધે જ બેફામ થઈ ગઈ અને તહેવારોમાં એમને મન ફાવ્યું એ રીતે એ લોકો ફર્યા અને વિસ્ફોટ થયો. તમે જેમ શરૂઆતમાં કહ્યું કે મેં ઘણા સમય પહેલા આપના પ્લેટફોર્મ અને અન્ય મીડિયામાંથી બી કહ્યું હતું કે ભાઈ 5મ થી પૂનમ સુધી મોટો વિસ્ફોટ કોરોનાનો ચોક્કસ થશે અને આપણે જોઈ રહ્યા છીએ. ડોક્ટર કેતનભાઈ શાહ હોમિયોપેથી ના નિષ્ણાત છે, જાણકાર છે, ટ્રીટમેન્ટ એના દ્વારા કરે છે. એમનું કહેવું છે કે રોગોના લક્ષણને પારખીને મોટા ભાગે અમે હોમિયોપેથી એનો ઉપચાર કરે છે. વેક્સિનની બાબતમાં આપણે એક વાત કરી કે વેક્સિનની વાત હું અત્યારે ફરીથી આપણી પાસેથી વધારે ડિટેલ્સ મેળવવાની કરીશ. વેક્સિન કેટલા ટકા સફળ થશે એ અંગે મતાંતરો છે, ક્યારે આવશે એ અંગે પણ હજુ કોઈ સ્પષ્ટ વાત આપણી સમક્ષ થઈ નથી. અને વેક્સિનની સાઈડ ઇફેક્ટ પણ હશે. એ સંજોગોમાં વેક્સિન લેવી કે નહીં એ અંગે દ્વિધા લોકોના મનમાં છે. આ એવી સ્થિતિ નથી કેતનભાઈ કે એક બાજુ ખીણ છે અને બીજી બાજુ કૂવો છે, માણસ જાય તો ક્યાં જાય? બહુ સાચી વસ્તુ છે. એટલે અત્યારે તો આપણે વેક્સિન આવે અને એના જે રિઝલ્ટ આવશે ત્યારની જ વસ્તુ છે. હાલ તો આપણે એ જ વિચારવાનું છે કે કોરોનાથી કેવી રીતે બચવું. પહેલા લોકો બહુ જ ડરતા હતા, બહુ જ ધ્યાન રાખતા હતા. આપણને ખ્યાલ હોય તો લોકો રૂપિયાની નોટ પણ નહોતા પકડતા અથવા લાવીને એને ધોઈને સૂકવી દેતા હતા. શાકભાજી પણ બરાબર ધોઈને વાપરતા હતા. ન્યૂઝપેપરથી કોરોના ફેલાય છે કે નહીં એ પણ લોકો વિચારતા હતા. પણ ધીરે ધીરે લોકો એક ને એક જીવનશૈલીથી જાણે કંટાળી ગયા હોય અને એમને લાઈફમાં ચેન્જ જોઈતો હતો એટલે બધું જ વસ્તુ એડપ્ટ કરવા માંડ્યા. દિવાળીની રજાઓમાં પણ લોકો ફરવા ગયા છે. એટલે એ રીતે જોઈએ તો લોકો અત્યારે તો વેક્સિનનું પછી વિચારવું જોઈએ. ખરેખર અત્યારે આપણે હાલ કોરોનાથી કેવી રીતે બચવું જોઈએ એ વિચારવાની જરૂર છે. બીજી વસ્તુ એ છે કે અત્યારે મને એવું જાણવા મળ્યું, મેં એક પેશન્ટને હમણાં જ થોડી વાર પહેલા વાત કરી કે તમે રેપિડ ટેસ્ટ કરાવી દો તમને સિમ્ટમ્સ લાગે તો કહે છે કે હવે ત્યાં આગળ રેપિડ ટેસ્ટ કરતા નથી. એ લોકો ફીવર વધારે હોય તો જ રેપિડ ટેસ્ટ કરે છે. એટલે કદાચ હવે જે આપણી સામે આંકડા આવશે એ પણ કેટલા સાચા આવશે કે નહીં એ ખબર નથી, કારણ કે રેપિડ ટેસ્ટ થતું નથી. અને જે પણ અત્યારે ફ્લૂના સિમ્ટમ્સ છે, કઈ ખાવા પીવાના લીધે શરદી ઉધરસ છે, વાતાવરણના લીધે છે, એ પણ આપણને ખબર નથી. એનાથી કોરોનાનો ભેદ કેવી રીતે પારખવો એ પણ એક સવાલ છે. વાત રહી ઇમ્યુનિટીની, તો જ્યારે આપણે કોઈ પણ વસ્તુથી ડરેલા હોઈએ છીએ, જે વસ્તુ આપણે વિચારતા હોઈએ છીએ એને આપણે એટ્રેક્ટ કરતા હોઈએ છીએ. ડરવાથી વધારે પડતા ઘણા લોકો બહુ ડરી ગયા છે. એ લોકોની ઇમ્યુનિટી વધારે ડાઉન થતી જાય છે અને જ્યારે તમારી ઇમ્યુનિટી ડાઉન થાય ત્યારે તમે રોગને આકર્ષિત કરો છો. એટલે એ પણ વસ્તુ એટલી જ જરૂરી છે કે ડરવાની જરૂર નથી, સાવધાનીની જરૂર છે. બીજું હું હોમિયોપેથિક દવાઓની થોડી વાત કરું તો અત્યારે જે ઠંડકની વાતાવરણ થઈ ગયું છે તો એમાં મેં જોયું છે કે જે ઠંડી ઋતુના લીધે તમને શરદી થાય કે તાવ આવે ત્યારે એકોનાઇટ નામની અમારી દવા છે એ ખૂબ જ અસરકારક છે. બીજું કે ઘણી વખતે અત્યારના હું સિમ્ટમ્સ જોઉં છું તો એમાં લો ગ્રેડ ફીવર છે. ફીવર એટલો બધો નથી, વધારે પડતું એમાં શરદી ઉધરસનું પ્રમાણ વધારે છે અને પેશન્ટને થાક વીકનેસ વધારે લાગે છે. આવા ટાઈમમાં અમે જેલ્સિમિયમ નામની એક દવા છે હોમિયોપેથિક એ વાપરતા હોય છે. અને જ્યારે હાઈ ગ્રેડ ફીવર હોય, બોડી એક વધારે હોય અને ઘણી વચ્ચેનો તો એક પીરિયડ એવો હતો કે ચિકનગુનિયાએ ખૂબ જ મોટો ઉછાળો માર્યો હતો અને ચિકનગુનિયા થયા પછી લોકો 2-3 મહિના સુધી હેરાન પરેશાન રહ્યા છે. મારી જોડે એવા કેસીસ આવે છે કે જે લોકોએ ચિકનગુનિયા થયા પછી એમના સાંધાના દુખાવા એટલા હોય કે ઇવન સંડાસનું કોક પણ ના ખોલી શકે અને એમના ઘરના કોઈ બીજી વ્યક્તિની ટોયલેટમાં પણ જરૂર પડે એવા કેસીસમાં એલોપેથિકમાં સ્ટીરોઇડ લીધા હોવા છતાં પણ એ રોગ ના મટે હોય એવી દવાઓ પણ હોમિયોપેથિકમાં ત્યારે પણ બહુ જ એટલે દરેક વખતે પેશન્ટના મનમાં એક જ સવાલ આવે, આ કોરોના છે કે ચિકનગુનિયા છે કે બીજો રોગ છે. એટલે
પેશન્ટ પહેલા જ દિવસે એક છીંક આવે ત્યારથી જ એક ડરના માહોલમાં જતું રહે છે અને એની આજુબાજુના લોકો પણ એટલા ડરી જાય છે કે જેથી એમની ઇમ્યુનિટી ડાઉન થઈ જતી હોય છે. આવા ટાઈમમાં હોમિયોપેથિક દવા મેં જેમ કીધું એકોનાઇટ, જેલ્સેમેમ, ઇમ્પેટોરિયમ પરફોરેટમ નામની દવા, રસ્ટોક્સ નામની દવા, આ દવા ખૂબ જ અસરકારક નીવડી છે. અને જે આપે કીધું એમ આપણી ઇમ્યુનિટી સારી કેમ છે, તો મને એવું લાગે છે કે આપણે શરૂઆતથી ઘરગથ્થુ ઉપચારો કરવામાં માનવાવાળા માણસો છે. ડોક્ટર પાસે જતા પહેલા આપણે ઘરે રસોડામાંથી કોઈ આઈટમ લઈને આપણે પોતે ઠીક થવા પ્રયત્ન કરતા હોઈએ છીએ, અથવા તો જે દવાઓનો કોર્સ છે ડોક્ટર લખે છે એલોપેથિક ડોક્ટર, એ પૂરો કરતા નથી હોતા. એટલે કદાચ આપણી જે બોડીમાં ડ્રગ રેઝિસ્ટન્સ આવવો જોઈએ એ ના આવ્યો હોય. અને મેં કીધું એમ કે જે ઘરમાં શરૂઆતથી દવાઓ લેવા ટેવાયેલા છે, ઘરેલું દવાઓ, ઘરગથ્થુ ઉપચાર, એનાથી પણ કદાચ આપણી ઇમ્યુનિટી વધી હોય. ચાહે ઘણા લોકો હોમિયોપેથિક પણ લેતા હોય છે બીજા કોઈ રોગોમાં, તો એ લોકો એલોપેથિક દવાઓની એક્સપોઝર ઓછું થયું છે એ પણ એક કારણ હોઈ શકે કે આપણી ઇમ્યુનિટી વધારે હોવાનું, અને કોરોનાની જે આંકડા છે એ કદાચ ફેવરેબલ હોવાનું એ પણ એક કારણ હોઈ શકે. પદ્મનાભભાઈ. ડોક્ટર રાજેશભાઈ, હમણાં જે ચર્ચા થઈ હેમંતભાઈએ જે વાતનો ઉલ્લેખ કર્યો કે વરાળ શ્વાસોશ્વાસમાં ઇન્હેલ કરવાથી કોરોનાનો વાયરસ મરી જતો નથી, અને 50 ડિગ્રીએ તાપમાન હોય તો જ એ ઇન્હેલ કામ લાગે, પણ એનાથી બીજા ઇન્હેલ ન કરી શકાય વરાળ, અને જો થાય તો આપણા શ્વસન તંત્રના કોષોને પણ ડેમેજ કરે. આયુર્વેદ આ બાબતમાં આ વાત સ્વીકારે છે કે નહીં? ચોક્કસ. એક પદ્મકાંતભાઈ, મને થોડોક સમય જોઈશે, કેમ કે 4-5 ટિપ્પણીઓ જે આપણા મહેમાનો છે કરી છે એની ઉપર મારે થોડું સ્પષ્ટીકરણ કરવું છે. પહેલા હું તમારા પ્રશ્નોનો જવાબ આપીશ, પણ બહુ જ સ્ટ્રોંગલી મારે કેટલીક બાબતો કહેવી છે, એટલે થોડોક સમય મને આપશો. કેમ કે હું એવું માનું છું કે એ નિષ્ણાત હોવાના કારણે એ જે શબ્દો બોલાય છે એ શબ્દોનો રોંગ મેસેજ જાય છે. એટલે આ પરિપ્રેક્ષમાં છે, દરેક વસ્તુ સાપેક્ષ હોય છે. ઘણા બધા લોકો એવું કહે છે કે આવું હોય એટલે રોંગ મેસેજ છે, અમે એજ્યુકેટ કરીએ છીએ. હવે એ એજ્યુકેશન સાચી દિશાનું છે કે ખોટું છે એ તો જયારે સમય અને પરિવર્તન આવશે, પ્રકૃતિ તમને જયારે ભેખડે ભરાવશે ત્યારે ખબર પડશે કે આ થાય છે. 2 કે 3 વાત કરી. સ્ટીમ ઇન્હેલેશનની જે વાત કરી, સ્ટીમ ઇન્હેલેશન લેવાથી એમને કીધું કે 50 ડિગ્રી 100 ડિગ્રી એ વરાળમાં સ્વરૂપ પરિવર્તન પામે છે. 100 ડિગ્રી થાય ત્યારે વરાળ થાય, વરાળનો નાશ લેવાનો છે, એમાં અજમો નંખાય છે, પુદીનો નંખાય છે, સૂંઠ નંખાય છે, ઘણા બધા બીજા દ્રવ્યો નંખાય છે, વોલેટાઇલ ઓઇલ છે કેટલા બધા અંદર, અને એમને પણ 100 ડિગ્રીની અંદર, હું નથી કહેતો, તમારી યુરોપિયન ગાઈડલાઈન કહે છે સાહેબ, તમારી યુરોપિયન ગાઈડલાઈન કહે છે કે વાયરસનું અસ્તિત્વ 65 ડિગ્રી પછી તો બેક્ટેરિયાનું અસ્તિત્વ નથી રહેતું, બરાબર, અને 35 થી 40 ડિગ્રી પછી રહી નથી શકતું. તો કઈ રીતે રહી શકે? ગ્રોથને ઘટાડે છે અને ઘટાડે છે. રિસર્ચ ડેટા થવાની જરૂર છે. એક વસ્તુ ઉપરથી તમે ઠોકી બેસાડો કે ન થાય, અમે સદીઓથી અમે નશ્ય કરાવીએ છીએ, સદીઓથી. તમે તો ખાલી 100-200 વર્ષનું વિજ્ઞાન છે, બરાબર. 3000 વર્ષથી એ સિદ્ધાંતો જે થયેલા છે તમે સમાજમાંથી એને હટાવી નહીં શકો. નંબર બીજી એક વાત, HCQS ની વાત કરી. HCQS શું છે? એન્ટીપેરાસાઇટ ડ્રગ છે, બેક્ટેરિયલ એન્ટીબાયોટિક આપવામાં આવે છે. મેં હમણાં થોડી વાર પહેલા એક બીજા વાયરોલોજીસ્ટ સાથે ડિસ્કશન કરી હતી, એમને સ્પષ્ટ ભાષામાં કીધું હતું કે એન્ટીબાયોટિકનો કોઈ રોલ નથી. જાહેર જનતાને હું કહું છું, વાયરોલોજીસ્ટ હતા, મારી સાથે હતા એક ગેસ્ટ તરીકે જે બીજા કાર્યક્રમમાં, તેમને એવું કીધું કે એન્ટીબાયોટિક ન આપવી જોઈએ. મેં કીધું સાહેબ, અહીંયા જાહેરમાં બોલો છો, ખાનગીમાં કેમ એન્ટીબાયોટિક આપો છો? શા માટે એન્ટીબાયોટિક આપવામાં આવે? શા માટે HCQS? WHO ના પાડી છે, હું થોડો ના પાડું છું. WHO ના પાડી છે કે HCQS નથી આપવાનો, એનો કોઈ રોલ નથી. કેટલા લોકોની કેપિલરી તોડી નાખી છે, બરાબર છે. એન્ટી ઓટોઇમ્યુન ડ્રગ તરીકે વપરાય છે, રૂમેટિઝમમાં વપરાય છે. કેટલા લોકોના અંદર માઇક્રો અને સૌથી વધારે હાર્ટ ડિસીઝ પેદા કરે છે, બરાબર છે. આ એની સાઈડ ઇફેક્ટ છે. દર્શક મિત્રોને પણ અને નિષ્ણાતોને પણ કહું કે તમે પણ જોઈ લેજો. બીજી એક વાત કરી છે કે BCG વેક્સિનની વાત કરી. BCG વેક્સિન હોવા છતાં 15 લાખ લોકો ટીબીથી મૃત્યુ પામે છે. એટલે વેક્સિનથી બધી સફળતા મળી જશે એવું નથી. દરરોજના 3200 લોકો મરી રહ્યા છે. આ રિસર્ચ ઓરિજિનલ આંકડા છે. એ 3200 આના COVID-19 કરતા પણ વધારે છે, ઘણા વધારે છે. એટલે ટીબીથી હજી આપણે બચી નથી શક્યા 40% MDR ના. MDR એટલે મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્સ. એમાં રિફામ્પિસિન નામનું ટીબીનું ડ્રગ 72% રેઝિસ્ટન્સ પામી ચૂક્યું છે.
અસર કરતું નથી. 28 મહિના સુધી ને 22 મહિના સુધી ને 18 મહિના સુધીની ટીબીની દવા લીધેલી હોય એવા મારી પાસે લગભગ 600 કેસ હશે. હું અત્યારે ટ્રીટ કરી રહ્યો છું અને એમને બહુ સારું થઈ રહ્યું છે, ઘણા બધા સારા રિઝલ્ટ છે. એટલે વેક્સિન કે એન્ટીબાયોટિક કે એન્ટીવાયરલ ડ્રગ થી જંગ જીતી જશે એવું નહીં બને. બીજી એક વાત, હેમંતભાઈએ એવું કીધું કે ઉકાળાનો કે કોઈ રોલ નથી, આપણા તે કેમ વધી રહ્યું છે, તર્ક ઉપર આધારિત છે. જો સાયન્સ ઉપર આધારિત છે, તમે તર્ક કોઈ કર્યું તો નથી. ગેરંટીથી ક્રેડિટ આયુર્વેદના સિદ્ધાંતોને આપવી પડશે. ભારતની પ્રજાને ક્યારેય ઉકાળા પીતી તમે બંધ નહીં કરી શકો. તમે ગમે તેટલો વાણી વિલાસ કરો, ક્યારેય નહીં થાય. આયુષ ડિપાર્ટમેન્ટની ગાઈડલાઈન પ્રમાણે લોકો આખું પ્રકૃતિ પરિવર્તન પામે છે. કેટલી બધી, એક યુરિન રિપોર્ટ આવે, અસર એન્ટીબાયોટિક નથી કરતી, 150 થી વધારે પસલ્સ આવી રહ્યા છે, 26 એન્ટીબાયોટિક છે, 30 માંથી 26 એન્ટીબાયોટિક નું રેઝિસ્ટન્સ આવી ગયું છે. 10 મહિનાથી ડોક્ટરો તાવ નથી ઉતારી શકતા, યુરોલોજીસ્ટ એક પણ નથી ઉતારી શકતા, અને ફક્ત 27મા દિવસે એમને મેં પસલ્સ ડાઉન કર્યા છે, તાવ ઉતાર્યો છે. 10 મહિનાથી દરરોજ સાંજે દર્દીને ફીવર આવતો હતો. આ રેઝિસ્ટન્સ આ સમય આવવાનો છે. વેક્સિનનો પણ એવું થવાનું છે, એન્ટીબાયોટિકનું પણ એ જ થવાનું છે. આગળની વાત કરું એટલે ઉકાળાને ક્રેડિટ આપવી જ પડશે. દોષોને ઘટાડે છે, ઇમ્યુનિટીને વધારે છે, અને એટલા માટે રેશિયો ઘટ્યો છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ, આજુબાજુના શ્રીલંકા વગેરે જે છે, આ પણ આયુર્વેદ પ્રભાવિત જે છે વિસ્તારો છે, અને એટલા માટે અહીંયા રોગોનું સંક્રમણ ઓછું છે. ત્યાં આ ગાઈડલાઈન નથી. અને ચેલેન્જ સાથે કહું છું, તમે રિસર્ચ કરાવો, મોટા આંકડાઓ સાથે રિસર્ચ કરાવો. આયુર્વેદિક દવાઓ જે અત્યારે હાલ જે દાખલ થયેલા દર્દીઓને પણ આપવામાં આવે છે, ઘણા બધા એવા છે અહીંયા સોલાનન બધાને આને સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ પ્રમાણે અપાય છે. એને બંધ કરાવી દો, મોતનો આંકડો ડબલ ના થઈ જાય તો મને કહેજો તમે, બરાબર છે. અને કદાચ યુરોપિયન કન્ટ્રીમાં આયુર્વેદ દવા ચાલુ કરાવો, મોતનો આંકડો અડધો થઈ જશે. રિસ્પેક્ટ આપો, આયુર્વેદ મેડિકલ સાયન્સ છે. પહેલી 140 ઓપરેશન સુશ્રુતે લખ્યા છે 2800 વર્ષ પહેલા. તમે ખાલી ડોસીમાનું વૈદું કહીને અડધું જ કરી દેશો તો નહીં ચાલે. એટલે આયુર્વેદનો સ્વીકાર કરવો પડશે. છેલ્લી એક વાત કરું કે યુરોપિયન કન્ટ્રીમાં આની જે વાત કરી છે, એક આંકડાની હું ડેટા આપું છું કે જે પેરાસિટામોલ વગેરે જે NSAID ગ્રુપ કહેવાય, બરાબર, નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ, એટલે બધી આઇબુપ્રોફેન દુખાવાની અને તાવની જે દવાઓ આવે છે બધી એ કેટેગરીમાં આવે. અમેરિકાના 33 કરોડના દેશમાં 1,27,000 લોકો કિડની ફેલ થવાથી મૃત્યુ થાય છે. આ ઓથોરાઇઝ આંકડા છે, બરાબર. અને એવી કિડની ફેલ થવાથી એકે આયુર્વેદ દવાથી કાંઈ એવું થતું નથી. તો આટલા બધા લોકોના મોત કરાવવા અને આપણે જો સારા રહેવું એના કરતા તો નેચરલ દવાઓ ભલે થોડોક સમય લાગશે પણ એ 100% અસરકારક સાબિત થઈ શકે છે. વસ્તુ એ છે, એક રાજા બીજા રાજાની સાથે વાતચીત કરી આયુર્વેદ વર્સિસ એલોપેથી ઉપર લઈ જવી નથી. સવાલ એટલો છે કે દરેક વ્યક્તિગત ઉપર નહીં જઈએ, અને આપણે આયુર્વેદ અને એલોપેથી આમને સામને પણ આપણે મૂકીશું નહીં. આપણે તો જેનાથી મટે એ દવા, આ સિમ્પલ ગણિત આપણું છે. હેમંતભાઈ, તમને હું માત્ર 1 મિનિટ આપી શકીશ. 1 મિનિટમાં આપ આપની વાત પૂરી કરો. સાથે જેમ સિકંદર અને પોરોસની વચ્ચેની જે વાત છે ને, એ આયુર્વેદને મેડિકલ સાયન્સ તરીકે એસ્ટાબ્લિશ તરીકે ગણવામાં આવે, બંને સાથે મળીને કામ કરે તો ફાયદો થાય. સમયની મર્યાદા છે. હેમંતભાઈ 1 મિનિટ હું આપીશ. હેમંતભાઈ, 2019માં ભારતમાં 79,000 ડેથ ટીબીના લીધે થયા. એટલે એક દિવસમાં 216 વ્યક્તિઓના ટીબીના લીધે મૃત્યુ થયા, 3200ના નહીં. એટલે આંકડાનો સુધારો હું રાજેશભાઈ કરી દઉં. બીજું, દરેક વિજ્ઞાન રીતે પોતાના ક્ષેત્રમાં છે જ, અને એનું મહત્વ છે જ. ઉકાળાની બાબતમાં મેં એક પણ શબ્દ કહ્યો નથી, અને આજની તારીખમાં હું ઉકાળા માટે એટલું જ કહીશ કે આ શ્વસન તંત્રનો રોગ છે. ઉકાળા પીવાથી શ્વસન તંત્રના રોગ પર કેટલો કાબુ મેળવી શકાય એ સામાન્ય સમજનો સવાલ છે. ઉકાળા પીવાથી કોઈ નુકસાન થાય કે ફાયદો થાય એ બાબતની ચર્ચામાં હું પડતો નથી, કારણ કે આયુર્વેદ મારું ઇમ્યુનિટી પાવર વધે એ છે. હેમંતભાઈ, ઇમ્યુનિટી પાવર ઉકાળા પીવાથી વધે એમ રાજેશભાઈએ કહ્યું. પદ્મકાંતભાઈ, હું ને તમે જો નોર્મલ રીતે આપણી જીવનની બધી જ રોજિંદી ક્રિયાઓ કરી શકતા હોઈએ, અને આપણને અત્યારે આજની ઘડીએ કોઈ રોગ ના હોય, તો આપણી રોગ પ્રતિકારક શક્તિ 100%ની છે, 100%. હવે આપણે શું કેવું છે? આપણી રોગ પ્રતિકારક જી, હવે વસંતભાઈ 1 જ મિનિટ હું આપીશ. વસંતભાઈ,
હા, ચોક્કસથી રાજેશભાઈએ જે કહ્યું કે ઉકાળા અને જે નાશ લેવાની વાત છે, નાશ લેવાથી ચોક્કસ ફાયદો થાય છે. ડોક્ટરો છે આમાં નાશ લેવા વાળા, અને એમના પોતાના સ્ટડી અને ડેટા છે, બરાબર. એટલે આપણે સીધી કોઈની વાતને ઉડાડી દેવાનું હેમંતભાઈનો જે પ્રયત્ન છે એને હું સતત રીતે વખોડી કાઢું છું આ પ્લેટફોર્મ પરથી. અને ખોટો મેસેજ પબ્લિકમાં ના જાય. પબ્લિકે નાશ લેવાથી ચોક્કસ ફાયદો થવાનો જ છે. અને મને એમ લાગે છે કે મારી પાસે, હું અત્યારે વસંતભાઈ ચર્ચાનું સમાપન કરીએ છીએ. આજે હું એક લિસ્ટ બનાવતો હતો. ઘણા બધા મારા ડોક્ટર મિત્રોને કોરોના છે, અત્યારે સારવાર હેઠળ છે, અને કેટલાક એની ઝપટમાં આવીને રિકવરી કરીને બહાર નીકળ્યા છે. ખૂબ લાંબુ લિસ્ટ બનતું હતું. કેટલાકને કોરોના બરખી પણ ગયો છે. ડોક્ટર આદિત્ય ઉપાધ્યાયને કોરોના બરખી ગયો છે. કેટલાય ડોક્ટરો આની ઝપટમાં આવી ગયા છે, કોરોના વોરિયર તરીકે તેમની કામગીરી કરતા કરતા. આયુર્વેદ ડોક્ટરોનો પણ સમાવેશ થાય છે, અને એલોપેથીના પણ ડોક્ટરો સમાવેશ થાય છે. કોઈ જ્યાં સુધી દવા નથી શોધાતી, વેક્સિન નથી આવતી, કોઈ તમને બચાવી શકે એ વાતમાં માલ નથી. માત્ર તમારી ઇમ્યુનિટી પર આખી વાત જાય છે. ત્યારે સૌથી પહેલા તકેદારી આપણે સૌએ જે રાખવાની છે, માસ્ક પહેર્યા વિના ઘરનો ઊંઘો ઓળંગો નહીં. સેનેટાઈઝ વખતો વખત થાવ, અને હાથ ધોવાની આદત વખતો વખત પાડો. એ જ માત્ર તમને બચાવી શકે એમ છે. અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે તમારો માસ્ક એ તમારી વેક્સિન છે. આના પછી તમે ધડો લો અને લાખો દર્શકો એ માસ્કનો ઉપયોગ કરે એવી વિનંતી સાથે આ ચર્ચાનો સમાપન કરીએ છીએ. આથી વાત પાવર પ્લે કાર્યક્રમમાં આવતીકાલે એક નવા વિષય સાથે ફરી મળીશું મિત્રો. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.